અંજાર ખાતે વિવિધ એસોસિએશન દ્વારા ગઈકાલે જે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો જાહેર કર્યો છે, જેને લઈને વેપાર ધંધાને પ્રોત્સાહન મળે તેવી વાતને લઈને ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની ઉજવણીના ભાગરૂપે ગતરોજ તારીખ 4 સપ્ટેમ્બર ગુરુવારના અંજાર શહેરના વિવિધ વેપારી એસોસિએશન મંડળો દ્વારા શ્રી મેઘજી શેઠની પ્રતિમા પાસે કસ્ટમ ચોક અંજાર ખાતે ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અંજાર શહેરના વેપારી એસોસિએશન, અંજાર ડિસ્ટ્રીબ્યુટ એસોસિએશન, અંજાર સોના ચાંદી બુલિયન મર્ચન્ટ, અંજાર માલાશેરી વેપારી મંડળ, અંજાર રેડીમેડ, અંજાર કાપડ મર્ચન્ટ, અંજાર ખત્રી બજાર, અંજાર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, અંજાર ફૂટવેર, અંજાર મીઠાઈ ફરસાણ, અંજાર મેટલ મર્ચન્ટ, અંજાર ઇલેક્ટ્રિક મર્ચન્ટ, અંજાર લારી ગલ્લા, અંજાર પાનબીડી મર્ચન્ટ, નયા અંજાર મર્ચન્ટ, અંજાર આઈટી એસોસિએશન, અંજાર વિડીયો એન્ડ ફોટોગ્રાફી, શ્રી અંજાર મર્ચન્ટ વગેરે એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેઘજી શેઠની પ્રતિમાને શ્રદ્ધાંજલિ રૂપે હાર પહેરાવી ત્યારબાદ મીઠાઈ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉત્સવ મનાવ્યો હતો. અંજાર બુલિયન એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનનો કચ્છ રિજિયનનો પ્રેસિડેન્ટ છું. આજરોજ જીએસટીમાં જે ગત મિટિંગ હતી એમાં નવા સુધારાઓ આવ્યા છે, જેમાં જે પહેલાં 12% અને 28% સ્લેબ હતા એ ઘટાડીને તેમણે 18% અને 5% ઉપર રાખ્યા છે. તો એ જે સ્લેબમાં ઘટાડો થવાના કારણે જે ખેતીને લગતા સાધનો હોય કે પછી મેડિકલને લગતા પાર્ટ્સ ને દવાઓ છે અને મધ્યમ વર્ગને જરૂરિયાતવાળી વસ્તુ ખાદ્ય સામગ્રીમાં જે સ્લેબમાં ઘટાડો હોય જીએસટીમાં, એના કારણે લોકોની બચતમાં વધારો થશે અને એના હિસાબથી બીજા ધંધા રોજગારમાં ફાયદો થશે. અને અમારા જ્વેલરી સેક્ટર ઉપર જે 3% જીએસટી હતું એ સેમ હેઝિટ જ રહ્યું છે. અને જે આવતી નવરાત્રિ અને દિવાળી દરમિયાનના તહેવારો આવે છે, જેમાં અમારા જ્વેલરી સેક્ટરમાં ભાવ વધારાના કારણે 15-20% જેવો ધંધા રોજગારમાં અસર પડી છે. અને એ જે આ જીએસટીના સ્લેબમાં ઘટાડા થવાથી મધ્યમ વર્ગ અને નાના વર્ગ માટે જે ફાયદો થયો એના કારણે થોડો ગ્રાહકી સારી રહેવાના સંકેત મળી રહ્યા છે. અને હાલમાં જે ટેરિફ લગાવવામાં આવ્યો યુએસએ દ્વારા ઇન્ડિયા ઉપર, જે 25%માંથી 50%ના સ્લેબ ઉપર ગયો, એના કારણે અમારા જ્વેલરી ફિલ્ડમાં જે મહત્ત્વનો એક્સપોર્ટ થઈ રહ્યો છે માલ, જે સુરતથી કે અન્ય ક્ષેત્રોથી, એમાં જે ધંધામાં ઘણી બધી અસરો જોવા મળી છે અત્યારે. અને એના સુધારા રૂપે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા, શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને નિર્મલાબેન સીતારમણ દ્વારા જે જીએસટીમાં ઘટાડાનું જે પગલું ભરવામાં આવ્યું છે એ સરાહનીય છે. એને કારણે આપણા ઇન્ડિયાના આખા બિઝનેસને ગ્રોથ મળે એવો સંકેત મળી રહ્યો છે. આપણે ધ્યાનમાં રાખીને આવીએ કે નેક્સ્ટ દિવાળી નવરાત્રિના તહેવારો સારા જાય અને આ એક બહુ જ સુધારા, સારામાં સારા સરકાર સુધારા કરવામાં આવે છે, એ સરાહનીય છે. થેન્ક્સ.